ડી-માર્ટ વેરહાઉસ હડતાલ વિવાદ ઉગ્ર, 150થી વધુ કર્મચારીઓને નોટિસ, કાયદાકીય લડતની કામદાર યુનિયનની ચીમકી. કરજણ તાલુકાના બામણગામ ખાતે આવેલા ડી-માર્ટ વેરહાઉસ શરૂ થયેલી કર્મચારીઓની હડતાલ હવે ગંભીર તબક્કે પહોંચી છે. વેતન વધારાની માંગ સાથે 1 મેના રોજ લગભગ 150થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે થયેલી વાટાઘાટો નિષ્ફળ રહેતા હડતાલ યથાવત રાખવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ તંગ ત્યારે બની જ્યારે વેરહાઉસ મેનેજમેન્ટ દ્વારા શનિવારના રોજ શટરડાઉન કરવામાં આવ્યા હતા, જેના કારણે ગેટ બહાર વાહનોની લાંબી કતારો જામી હતી. સાથે જ સુરક્ષાના ભાગરૂપે કંપની ખાતે બાઉન્સરો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સૌથી ચોંકાવનારી ઘટના આજ રોજ સામે આવી કે કંપની દ્વારા હડતાળ પર રહેલા કર્મચારીઓને નોટિસ આપી તેમની સેવાઓ સમાપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નોટિસ અનુસાર કર્મચારીઓએ કામ પર હાજરી ન આપવી અને કંપનીને પૂર્વ જાણ કર્યા વગર ગેરહાજર રહેવું અનઅધિકૃત ગેરહાજરી ગણવામાં આવ્યું છે. નોટિસમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બામણગામ ખાતે આવેલા એવન્યુ સુપર માર્કેટ લિમિટેડના ક્લાયન્ટ લોકેશન પર તાલીમાર્થી તરીકે તૈનાત હતા, પરંતુ ગેરહાજરીને કારણે ક્લાયન્ટ સાથેની કરારબદ્ધ જવાબદારીઓ ઉપર અસર પડી છે, જેના પરિણામે કંપનીએ આ કરાર 3 મે 2026થી રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના કાયદા મુજબ કર્મચારીઓના ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટનો અંત લાવી નોટિસ પીરિયડ મુજબ નોટિસ પે ચૂકવવાની તથા તમામ કાનૂની હકોની અંતિમ પટાવટ કરવાની ખાતરી આપી છે. આ ઘટનાને લઈ કામદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્કર યુનિયનના આગેવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કર્મચારીઓના હિત માટે કાયદાકીય લડત લડવાની ચીમકી આપી છે. હવે કામદારો દ્વારા આગળની રણનીતિ શું રહેશે, જેના પર સમગ્ર મામલાની દિશા નિર્ભર થશે. મજદૂર એકતા જિંદાબાદ, મજદૂર એકતા જિંદાબાદ, મજદૂર એકતા જિંદાબાદ, મજદૂર એકતા. નમસ્કાર. કરજણ પોર બામણગામ પાસે આવેલી ડીમાર્ટની વેરહાઉસ, જ્યાં આશરે 175 થી 200 માણસો કામ કરી રહ્યા છે. છેલ્લા 5-6 વર્ષથી આ જગ્યાએ નોકરી કરી રહ્યા છે. પગાર ધોરણ તમે જુઓ તો 8 કલાકની જગ્યાએ 12 કલાક નોકરી કરાવીને ઓવરટાઈમ આપતા નથી. જ્યારે કામદારોનો રોષ ભભૂક્યો અને જ્યારે એમની પગારની માંગણી લઈને ગયા, ત્યારે આ મેનેજમેન્ટે લોકઆઉટ કરી બધાને બહાર કાઢ્યા છે, જે કાયદાની ભાષામાં તદ્દન ઇલીગલ છે. લોકઆઉટ કરવું વગર નોટિસે બહાર કરવા. કોઈ પણ જાતનું મજદૂર પરિસ્થિતિ સર્જાઈ હતી, કોઈ પણ જાતની હડતાલ પર નથી. તમે જોઈ રહ્યા છો બહાર આટલા લોકો છે, એમાંથી કોઈએ પણ શાંતિ સુલેહનો ભંગ નથી કર્યો. મતલબ કે પોલીસને અને સરકારને શાંતિથી લોકો સાચવી રહ્યા છે, એમને સાથ સહયોગ આપી રહ્યા છે. પરંતુ આજ સવારે આ લોકો દ્વારા જાણવા મળ્યું કે એ લોકોના ખાતાની અંદર ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ કરી દીધો. આ માધ્યમથી કહેવા માંગુ છું સ્થાનિક ધારાસભ્યશ્રીને, સ્થાનિક નેતાઓને, કે તમારા વિસ્તારનો, તમારા ગામડાનો એક દીકરો કે જેની પાછળ આખો પરિવાર નભેલો હોય, જેની નોકરી ફક્ત એક રાતના એક લેટરથી એમને કાઢી મૂકવામાં આવતા હોય, શું કરી રહ્યા છો તમે? આ લોકોનો વોટ લેવા પૂરતો ઉપયોગ કરી રહ્યા છો. તમારે આજે 3 દિવસથી જે આ પરિસ્થિતિનું સર્જન થયું છે આખા ગુજરાતની અંદર, વડોદરાની અંદર, જ્યારે લોકોને ખબર છે, તો તમારી પ્રાથમિક જવાબદારી બનતી હતી આ જગ્યા પર આવી આ લોકોનો સાથ આપવાનો. આ લોકો વિરુદ્ધ જે મેનેજમેન્ટે કિન્નાખોરી રાખી આ કામદારોને ખોટી રીતે ડિસમિસ કર્યા છે, એમને જે નોટિસ આપી ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ કર્યો છે, એના બદલે તમારે લેબર કમિશનરમાં જઈ કાં તો એમને મીડિયેટર બનાવી આ લોકોનું સમાધાન કરાવવાનું. હું મેનેજમેન્ટે ખુલ્લી ચેતવણી આપું છું, આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધી આ લોકોને પાછા લઈ લેવામાં આવે. તમે જે લોકઆઉટ કરી ગેટ બંધ કર્યો છે એ ખોટો છે, તમારો નિર્ણય ખોટો છે. સરકારની વિરુદ્ધ, સરકારી લેબર કોડની વિરુદ્ધ તમે કાયદાથી કામ કર્યું છે. કોઈ પણ જાતની નોટિસ તમે જોઈ શકો છો, કોઈ નોટિસ લગાવવામાં આવી નથી. એટલે આ જે કિન્નાખોરી રાખી આ ગુજરાતી ભાઈઓને જે રીતે કાઢ્યા છે, એના વિરુદ્ધ આજથી જે મજદૂર પરિસ્થિતિ સર્જાઈ છે એના વિરુદ્ધ અમે તો છે જ, અમારી સાથે આખી ટીમ જે ડીમાર્ટ વેરહાઉસના માણસો જેમની સાથે છે અને આગળ કાયદાકીય લડત લડવા માટે અમે આજરોજ અહીં આગળ આવ્યા છે. અને અત્યારથી હવે કાયદાકીય લડતની શરૂઆત થઈ ગઈ છે. મેનેજમેન્ટ પાસે હજુ પણ સમય છે. હજુ અમારા કામદારોમાંથી 10-15 જે આગેવાનો છે એમની સાથે મળે, શાંતિથી એ લોકોની જે પ્રોબ્લેમ છે એને સાંભળે અને સમસ્યા છે એનું સમાધાન લાવે.
આટલી મારી રિક્વેસ્ટ છે, કારણ કે તમને ખબર છે કે ભાઈ મજદૂરો ભલે ગરીબ છે, એમની પાછળ જે મજદૂરોના નેતાઓ છે ઘણા સારા આવે છે, ઘણા ખરાબ હોતા હોય, પણ સારા નેતાઓ તરીકે અમે કામગીરી કરવા આવ્યા છે અને એમની પાસે એક પણ રૂપિયો લીધા વગર એમની માટે લડવા માટે આજે અમે ગયા છે. મારું નામ રાજેશ પરમાર, વિંડાર યુનિયન પ્રતિનિધિ, CMP. મજદૂર એકતા જિંદાબાદ, મજદૂર એકતા જિંદાબાદ, મજદૂર એકતા જિંદાબાદ.